વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6માં વિષય સંસ્કૃતનું પેપર લેવાયેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, હવે વધુ સમયની લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. હવે પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 5 વાક્યો આપેલા છે, તેનું અનુલેખન એટલે કે સારા અક્ષરે તમારે લખવાનું હતું. હવે પ્રશ્ન નંબર 2 છે, તેમાં નીચેની ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રશ્નમાં અહીં ખાલી જગ્યાઓ પૂછાય છે, તેના જવાબ અહીં સામે લખેલા છે, તે તમે જોઈ શકો છો. પહેલું આપેલું છે કે હસ્તસ્ય ભૂષણ, તો ખાલી જગ્યામાં આવશે દાન. બીજામાં આપેલું છે કે ખાલી જગ્યા કંઠસ્ય ભૂષણમ, તો ખાલી જગ્યામાં આવશે સત્યમ. ત્રીજામાં આપેલું છે સર્વદેવમય ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં આવશે પિતા. ચોથામાં આપેલું છે યથાચિત તથા ખાલી જગ્યા, તો વાંચો. પાંચમામાં આવશે વિદ્યાર્થી ચેત ત્યજેત ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં આવશે સુખમ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 5 ગુણમાં ખાલી જગ્યા પૂછાય છે. આગળ અહીં પ્રશ્ન 2 આપેલ છે, નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. અ અને બ વિભાગ આપેલા છે, તેમાં શક્તિ, તો સામે જોડવામાં આવશે યુક્તિ. કાક, તો આવશે કૃષ્ણ. કર્મ નિષ્ઠિકમ, તો જવાબ આવશે ધર્મનિષ્ઠિકમ. ચોથામાં આપેલું છે સર્વતી તીર્થમયી, તો જવાબ આવશે માતા. અને પાંચમામાં આપેલું છે સુખાર્થી ચેત તેજેન, તો જવાબ આવશે વિદ્યામ. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં જોડકા જોડવાના છે. આગળ અહીં ક આપેલું છે, તેમાં નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપવાના છે. 1, કસ્યા જન્મદિવસે અસ્તિ, તો જવાબ આવશે ધારાયા. બીજામાં આવશે શ્રોતસ્ય ભૂષણમ કિમ, તો જવાબ આવશે શાસ્ત્રમ. ત્રીજામાં આપેલું છે કિશોર કુત્ર ગચ્છતિ, તો જવાબ આવશે કિશોર પાઠશાલા ગચ્છતિ. ચોથામાં આપેલું છે તારા અક્ષયપાત્રે ક્રિ સ્થાપયતિ, તો જવાબ આવશે મુષ્ટિતાન્ય. પાંચમામાં આવશે જલાશયે કહ તરતી, તો જવાબ આવશે જલાશયે પ્રવીણ તરતી. વિદ્યાર્થી મિત્રો, આ રીતે સંસ્કૃતમાં જવાબ આપવાના છે. આગળ અહીં પ્રશ્ન નંબર 3 આપેલ છે, જેમાં અંગોના ચિત્ર જોઈ અને તેના નામ સંસ્કૃતમાં લખવાના છે. તેમાં એક અહીં દાંતનું ચિત્ર છે, તો દંતા થશે. અહીં આંખનું ચિત્ર છે એટલે નેત્રમ થશે. ત્રીજા નંબરમાં હાથનું ચિત્ર છે એટલે હસ્તસ્ય થશે. ચોથા નંબરમાં કાનનું ચિત્ર છે એટલે કે કર્ણસ થશે. અને પાંચમામાં પગનું ચિત્ર છે એટલે ચરણ થશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચિત્ર જોઈ અને સંસ્કૃતમાં નામ લખવાના છે. આગળ અહીં ક્રિયા આપેલી છે, તેમાં અહીં બ, નીચે આપેલ ચિત્રને આધારે ક્રિયા ઓળખી સંસ્કૃતમાં લખો. જે પહેલી ક્રિયા રમવાની છે એટલે કે ક્રીડામી આવશે. બીજી ક્રિયામાં અહીં જોવાની છે એટલે પશ્યામી આવશે. ત્રીજા નંબરમાં જે અહીં ક્રિયા આપે છે તે લખે છે એટલે લિખામી આવશે. ચોથા નંબરમાં જે ક્રિયા ખાવાની છે એટલે ખાદામી આવશે. અને પાંચમા નંબરમાં જે ક્રિયા છે તે પુસ્તક વાંચે છે એટલે કે પુસ્તક પઢામી આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો ક્રિયા તેને સંસ્કૃતમાં લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો. નાક, તો નાસિકા. પેટ, તો ઉદરમ. ધીમું, તો મંદમ. જમણું, તો દક્ષિણમ. પાછળ, તો પૃષ્ઠમ. બ, નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. 1, મારી શાળા સુંદર છે, તો મમ વિદ્યાલય સુંદર અસ્તિ. 2, શાળામાં સુંદર બગીચો છે, વિદ્યાલયે સુંદર ઉદ્યાન વર્તતે. 3, રુચા શાળાએ જાય છે, રુચા વિદ્યાલયમ ગચ્છતે. 4, સત્યનો જ વિજય થાય છે, કેવલ સત્યમેવ વિજયતે. 5, કાગડો કાળો છે, કાકઃ કૃષ્ણ. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે ગુજરાતી ભાષામાં આપેલા છે તેને સંસ્કૃતમાં લખવાનું છે. આગળ અહીં પ્રશ્ન નંબર 5 આપેલો છે. નીચે આપેલા ચિત્ર જોઈ તેના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અહીં કૌંસમાં શબ્દ આપેલા છે અને ચિત્ર આપેલું છે, અને અહીં જે પ્રશ્ન પૂછાય છે તેના જવાબ આપવાના છે. તો એ પહેલામાં આવશે તારાયા ખાલી જગ્યા અસ્તિ, તો જવાબ આવશે જન્મ દિનમ. બીજામાં અહીં આપેલું છે સુલજામણિની તારાયા ખાલી જગ્યા અસ્તિ, તો શિક્ષિકા આવશે. ત્રીજા નંબરમાં આપેલું છે વૈશાલી ખાલી જગ્યા સુશોભન કરોમી, તો આવશે પ્રાર્થના ખંડે. ચોથામાં આપેલું છે તારા ખાલી જગ્યા વર્ષે પ્રવિષ્ટિ, તો જવાબ આવશે એકાદશમે. અને છેલ્લે પાંચમું આચાર્ય ખાલી જગ્યા ગાયત્રી, તો ખાલી જગ્યામાં આવશે શ્લોક. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. અહીં આગળ બ આપેલ છે,
તેમાં નીચે આપેલા ઉદાહરણ મુજબ પદો બનાવીને લખવાના છે। અહીં ઉદાહરણ આપેલું છે ખેલ તો ખેલામ, એવી રીતે ભ્રમ તો ભ્રમામ, પઠ તો પઠામ, નૃત્ય તો નૃત્યામ, ખાદ તો ખાદામ, લીખ તો લીખામ। આ રીતે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે। આગળ અહીં ક આપેલ છે, નીચે આપેલા ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો। તેમાં ઉદાહરણ આપેલું છે અહમ પુસ્તકમ ભટામી, તો પુસ્તકની જગ્યાએ પત્રમ લખેલું છે, તો ઉદાહરણમાં આપેલું છે અહમ પત્રમ ભટામી, તો કૌંસમાં જે શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે। તો પહેલામાં આપેલું છે કે અહમ ચિત્રમ પશ્યામી, તો અહીં ચિત્રની જગ્યાએ વિમાનમ લખવાનું છે, તો વાક્ય આ રીતે બનશે અહમ વિમાન પશ્યતિ। બીજામાં આપેલું છે અહમ દેવમ નમામી, તો દેવની જગ્યાએ માતરમ લખવાનું છે, તો અહમ માતરમ નમામી। ત્રીજામાં આપેલું છે અહમ મિત્ર સ્મરણય, તો મિત્રની જગ્યાએ ઈશ્વરમ આવશે, તો અહમ ઈશ્વરમ સ્મરણય। ચોથામાં આપેલું છે અહમ જલમ પીવામી, તો જલની જગ્યાએ આવશે દૂધમ, તો અહમ દૂધમ પીવામી। પાંચમામાં આપેલું છે અહમ અભ્યાસ કરોમી, તો અભ્યાસની જગ્યાએ સ્નાન આવશે, અહમ સ્નાનમ કરોમી। વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતે 5 ગુણમાં પૂછાયેલ છે। આગળ અહીં પ્રશ્ન નંબર 6 આપેલ છે, નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, કોઈ પણ 2। તો વિદ્યાર્થી મિત્રો અહીં 3 કાવ્ય પંક્તિ પૂછાયેલી છે, તેમાંથી તમારે કોઈ પણ 2 પૂર્ણ કરવાની હતી। તો વિદ્યાર્થી મિત્રો આજે જે પેપર લેવાયેલ છે સંસ્કૃતનું તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તથા ધોરણ 6ના અન્ય વિષયના પેપર સોલ્યુશનના વિડીયો ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। આ ઉપરાંત ધોરણ 6માં જે પીએસસીની પરીક્ષા આવે છે તેના પેપર સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકવામાં આવ્યા છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।